નમસ્કાર મિત્રો, આજે આપણે ઇસ્ત્રી કરતા શીખીશું, બરાબર ને? તો જોઈ લો, આ તો મિસ્ટર ભદ્રેશભાઈ અને આપણી શાળાના વિદ્યાર્થીઓ એક શર્ટ લીધું છે, ઇસ્ત્રી ગરમ કરી છે, બરાબર છે? નીચે સરસ એવું પાથરણું પાથર્યું છે અને હવે ઇસ્ત્રી કરવાનું શરૂ કરશે અને બધાને શીખવશે કે ઇસ્ત્રી કેવી રીતે કરવી, બરાબર છે? તો જુઓ, હવે જુઓ તમે, સૌ પ્રથમ કોલરથી શરૂઆત કરીશું અને પછી આખા શર્ટને ઇસ્ત્રી કરવાનું શરૂ થશે, બરાબર? હવે એવું લાગે છે કે થોડી ઇસ્ત્રી ઠંડી થઈ ગઈ છે, તો એને ગરમ કરવા માટે આપણે સ્વિચ ચાલુ કરીશું. તો અહીંયાથી આપણે સ્વિચ ચાલુ કરીશું અને હવે ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે, ગણો. તો વાહ, સરસ! જેવું શર્ટ છે સરસ, એવી ઇસ્ત્રી પણ સરસ થઈ રહી છે. કરચલિયું ના થવી પડે અને ધ્યાન રાખવું પડે કે જો ચીપ મૂકેલી હોય એ ચીપ પણ સરખી રીતે ઇસ્ત્રી બંધ થાય. સરસ. હવે બીજી બોય લઈ લો. નીચે મૂકવામાં પણ થોડી સાવધાની રાખવી જરૂરી છે, ધ્યાન રાખજો. નીચે મૂકતી વખતે તમારો હાથ ઇસ્ત્રીને અડી ના જાય એ ધ્યાન ખાસ રાખવું જરૂરી છે, બરાબર? હા, સરસ. ઇસ્ત્રી બહુ સરસ ગરમ થઈ છે. હવે આપણે બીજા બેનને વારો આપીશું, બરાબર, સરસ. હવે આગળ આપણે શર્ટનો બીજો ભાગ લઈશું. હા, વાહ ભાઈ વાહ, ઇસ્ત્રી કરતા આવડી ગયું. સરસ, ગુડ. ખૂણો આવે ત્યાં તીર જેવો ખૂણો છે એ જવો પડે ઇસ્ત્રી કરવામાં, તો ઇસ્ત્રી વ્યવસ્થિત થાય. હા, એવું લાગે છે સાહેબ, એવું કહેતા હોય એવું લાગે છે કે હવે બંધ કરો, ગરમ વધારે થઈ ગઈ છે. તો આપણે હવે બંધ કરી છે, પણ ઇસ્ત્રી તો ગરમ જ